નમસ્તે. હું નિહિલ ગઢવી. મને મારા જન્મદિવસનું બહુ જ છે. આજે પણ જન્મદિવસનું ગીત કોઈ ગાય તો મને બહુ ગમે. મારે મારા જન્મદિવસની બધી તારીખો 1થી 5 તારીખમાં બહુ જ બધા નવા કપડાં પહેરવા હોય. રોજ મને ગમું એવી મારે લાગવું હોય ને મારા ગમતા બધા રંગો મારે ઉજવી લેવા હોય. પાછું વળીને જોવાની મને બહુ ટેવ નથી. મારા નિર્ણયો માટે મને ક્યારેય અફસોસ પણ નથી થતો, કારણ કે એ મારા પોતાના હતા. અને હા, એ દરેક ખોટા નિર્ણય પછી મેં મને બદલાતી જોઈ છે, બહુ નજીકથી જોઈ છે. થોડી ખુલ્લી પડી ગયેલી પણ મને જોઈ છે. મને એ પણ સમજાય છે કે જીવન તો શતરંજની રમત જેવું છે. તમે આ રમત ઉપરવાળા સાથે રમી રહ્યા છો. તમારી દરેક ચાલ પછી તે પોતાની ચાલ ફેંકે છે, ચાલે છે. તમારી ચાલને તમારી પસંદગી કહેવાય અને એની ચાલને યાર પરિણામ કહેવાય છે. આપણી કસોટી થાય છે, આપણને પડકારવામાં આવે છે, આપણને લલચાવવામાં આવે છે, એક ખૂણામાં ધકેલવામાં આવે છે. છતાં એ ઉપરથી જ્યારે જુએ છે કે આપણે આપણી રમત બહુ સારી રીતે રમી રહ્યા છે, તો તે આપણી બાજીને જીતવા દે છે અને એ રીતે પણ એ જીતી જતો હોય છે. બહુ મસ્ત છે દોસ્ત ઉપરવાળો તો. ગત વર્ષ તમારું બહુ કલરફુલ રહ્યું છે. શનિની સાડાસાતી જેવું વર્ષ રહ્યું છે એવું કહું તો પણ ચાલે. કેટલા બધા લોકોના રંગ મેં બદલાતા જોયા છે, સંબંધોના ઢોળ ઉતરતા જોયા છે. કેટલા લોકોના આધારે મેં કેવા મોટા જુગાર રમી લીધા હતા ને હાર્યો જુગારી બમણું રમે એમ એમ કરીને મેં શ્રદ્ધાની બંધબાજી રમી હતી. હવે હું એટલી સારી નથી રહી કે બધા પછી આ બધી માથાકૂટ પછી કોઈ જીતે અને મને કોઈ અસર જ ન થાય. મારા હારવાની પીડા હવે મને થવા લાગી છે. ગયા વર્ષે હું પાછું વળીને જોઉં છું તો શું મારા હાથમાં આવે છે? વેડફી નાખેલી જીવનની કેટલી બધી પળો, કોરી ખાતી કોઈની ગેરહાજરી, સાપની અધૂરી ઉતરેલ કાચડી જેવી મારી કેટલી ઈચ્છાઓ, જીવનથી મોટા સપના જોવાની મને મળેલી સજાઓ, સારા નરસા ગમા અણગમા ઠાલા સંબંધોના તોરણો, કાચા સ્વપ્નોને અડધી અને અઘરી વાર્તાઓ. યાર, ન મળેલ અવકાશ અને ઝાંખા સ્થાનકો મારા હોવા અને પહોંચવાથી જે લોકોને પીડા અનુભવ થઈ છે એવા અનુભવ કરનાર નામોની યાદી. ગળામાં ફસાઈ ગયેલો ડૂમો હજી ત્યાંનો ત્યાં છે. આંખોમાં ઘણું રોક્યા પછી પણ ઉતરી આવતા એ આંસુઓ અને શ્વાસને ગુંગળાવી દેતી અંતહીન ના. અધૂરા સંવાદો, અધૂરા સંબંધ અને અઘરાપણ. છિન્ન ભિન્ન થયેલી મારી હસ્તીના અંશો. આવું કેટલું બધું મને આ જન્મદિવસે મળી આવ્યું છે. તેમ છતાં મારી પાસે આપ સૌ મિત્રોના હિસાબે એક ખૂબ ઉજાસ રહ્યો છે. કોઈ તમને પ્રેમ કરે છે, કોઈને તમારા જન્મદિનની તમારા કરતાં પણ વધુ રાહ છે. તમારા જન્મદિવસની ઉજવણી માટે એણે ખાસ કપડાં જુદા રાખ્યા હોય. તે રાત્રે 12 વાગવાની એની રાહ હોય અને 12 વાગ્યા સુધી જગાડવાની એ જવાબદારી પણ લે. આ જવાબદારી છે ને એ બહુ અઘરી ચીજ છે યાર. પ્રેમ, મૈત્રી, સંબંધ સાથે જોડાયેલ હોય છે. દેખાતી નથી પણ નિભાવવાની હોય છે. જે આ બધું કરે, તમારા જન્મદિવસની તેની સ્માઇલ અને સ્ટાઇલ સાવ જુદા અને નોખા હોય. કોઈ પણ કહી દે કે આ જ કાંઈક તો છે. જે તમારા અવાજ પરથી કહી દે શું થયું છે. તમને મળતી દરેક સારી સરપ્રાઇઝમાં તેનો હાથ હોય છે. આવા દરેક લોકોનો આભાર, જેના વગર જીવનની કેટલી બધી સાંજ મને સમજ્યા વગરની રહી હોત, કેટલાય ગીતો ગાયા વગરના રહ્યા હોત, હું મને સમજવામાં ટૂંકી પડી હોત. ખૂબ બધા લોકોના, જાણીતા અજાણ્યા લોકોનો સ્નેહ અને પ્રેમ આ દિવસે મને નસીબ થયો છે. ફેસબુક હોય, વોટ્સઅપ હોય, ફોન હોય, મેસેજ હોય, પત્રો હોય કે નાની મોટી ગડબડિયા અક્ષરોવાળી કોઈ ચિઠ્ઠી હોય, આ દરેકને નતમસ્તક નમન છે. કોઈના પ્રેમ, લાગણીને મારી લાયકાત ગણવાની ભૂલ મેં આજ સુધી નથી કરી. મેં હંમેશા એવું માનું છું કે સામેવાળાની ઉદારતા જ છે. કોઈ તમારા આનંદમાં દિલથી તમારી સાથે હોય ત્યારે એક ક્ષણમાં સદીની મજા કરી લેતા હોય એમ લાગે અને એક જ સંબંધમાં બધી ઋતુ જીવી લેતા હોય એમ લાગે. આપ સૌનો આભાર આ દિવસને યાદગાર અને અર્થપૂર્ણ બનાવવા માટે. આપણા સૌના સંબંધમાં, આપણા સૌ સંબંધ વચ્ચે એક ખૂબ ઉજાસ અને સમજ ઉમેરાય એ જ પરમ અસ્તિત્વને પ્રાર્થના. આવો ને આવો પ્રેમ એકબીજાને કરતા રહીએ. આમ ને આમ જીવનની સાંજ પડી જાય. આપ સૌનો આભાર.